નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સમાચાર યુપીથી મળી રહ્યા છે, જ્યાં સુરતના તક્ષશિલા જેવો કાંડ થયો છે। ઘણા બધા વિદ્યાર્થીઓના મોત થઈ ગયા છે। યુપીના લખનૌમાં કોચિંગ સેન્ટરમાં આગ લાગતા 14 લોકોના મોત થયા, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓનો સમાવેશ છે। લગભગ બપોરે 2 વાગ્યા આસપાસ આ આગનો બનાવ બન્યો હતો। તમે જુઓ કે જોતામાં આગે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 14 વિદ્યાર્થીઓના તેમાં મોત થયા છે। જીવ બચાવવા ઘણા બધા લોકો પહેલા માળથી નીચે કૂદ્યા હતા, તેની તસવીરો પણ સામે આવી। જો કે આસપાસના લોકો તુરંત જ એકઠા થઈ ગયા, લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો। એક સ્ટુડન્ટ કૂદતા ત્યાંથી ઉપરથી તેને ઈજા પણ પહોંચી હતી। ફાયર વિભાગની ટીમે દિવાલ તોડીને મૃતદેહ બહાર કાઢ્યા છે। આગથી બચવા બાળકો બાથરૂમમાં છુપાઈ ગયા હતા। હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ફસાયા હોવાની વિગતો પણ છે। ફાયર વિભાગની 10 કરતા વધારે ગાડીઓ ઘટના સ્થળે છે।